નમસ્કાર મિત્રો ધાનાણીને આવ્યો ઇટાલિયા સમર્થકનો ફોન. પરેશ ધાનાણીને ઇટાલિયા સમર્થક ફોન કરે છે. ગોપાલ ઇટાલિયાના સમર્થકે વાત કરી અને ત્યારબાદ ધાનાણીએ તેને શું જવાબ આપ્યા. ગોપાલ ઇટાલિયાના સમર્થકે સવાલ પૂછ્યા અને ત્યારબાદ પરેશ ધાનાણીએ તેને શું કહ્યું. પહેલા એ સાંભળો, ત્યારબાદ વધુ વાત કરીએ. પરેશભાઈ ધાનાણી હોત ને તો અત્યાચાર ન થયો, તો હું તમારા સપોર્ટમાં હતો. તમને ખેડૂતોના દેવા માફ થાય કઈ વાંધો છે? અરે હું રાજી હું. ખેડૂતો દેવાના બોજ નીચે દબાઈને આત્મહત્યા કર્યા, વાત સાચી ખોટી? ઈ 100% સાચી. હે આખા દેશમાં સૌથી મોંઘી વીજળી આપડી, ખાતર ઉપર ટેક્સ, બિયારણ તો ઉપર એનો વિરોધ ટેક્સ, તમે દવા કેમ ઉપર નથી કરતા? હું એમ તમને કહું. અમે તો ભાઈ 20 વર્ષથી કરીએ છીએ. ક્યાં ગોપાલભાઈ આવ્યા તો ગોપાલભાઈનો વિરોધ તમે કરો, તમે સત્તા પક્ષનો કાં વિરોધ નથી કરતા? અરે ઈ તો મારો નાનો ભાઈ છે ભાઈ, મારે એનો વિરોધ તો ન ઈ કરવાનો ગોપાલભાઈ એમ હોય. કીધું તું હું દાદાના દરબારમાં મુજરો કરવા જઈશ. હા, એને કીધું તું. એને એમ કીધું તું હું હાલીને જઈશ. એને કીધું ઈ થયું. કેવી રીતનું આનો ઈ થયું? પ્રકારનો તમે એમ એને કીધું ઈ જ હોય કીધું. કે કાલ સવારે મોરબીમાં કોઈ ખેડૂતે આત્મહત્યા કરીને તમે મરવા આવશો, તો અમારે એમ સમજવાનું તમે અહીંયા મુજરો કરવા આવો. કુંડળીમાં ગોળ ભાંગવાની વાત થઈ કુંડળીમાં હતી. ગોળ તો તમે ભાગ્યો તો છાયોના હોટલમાં 10,000 કરોડનું મગફળીનું કૌભાંડ હતું, એમાં તમે હતા. હજી બેઠા છે, આવો ને 4,000 કરોડ રૂપિયા ખાઈ ગયા, 9 ગોડાઉન હળગી ગયા. હજી તપાસ સમિતિ કમિશનનો અહેવાલ આ ભાજપની સરકારે ફ્લોરમાં નથી મૂક્યો. ગોપાલભાઈ કયો વિધાનસભા ગમગમાવે? તો એમ નહીં, હું એમ કહું અને અમે તો તમે કઈ અને લલિત કાકા પાયાના હોટલમાં હું જખ મરાવતા હતા. તમે શું કરતા હતા ઈ કયો? ત્યારે વિસાવદરની ચૂંટણીમાં ભાજપ આઈને મળીને તમે ગોપાલભાઈને હરાવવાની કોશિશ કરતા હતા, અને અત્યારે તમે ગોપાલભાઈનો વિરોધ કરો. આમ આદમી પાર્ટીના 2 રૂમ ન્યા ઈ જ સાયોના હોસ્પિટલમાં હતા, ઈ ન્યા શું કરતા હતા ઈ મન કયો? તમારી વાત કરો ને. અરે તમારી કરો ને. અમારા તો કોઈ નહોતા, ઈ તમે શું હતા કરતા મીડિયામાં. હતા? 15 દીથી ન્યા હતા. કેસરી સાફા પેરીને પંજાબ વાળા ભાઈઓ ને ન્યા ઉતાર્યા હતા. ઈ શું કરતા હતા? ઈ તો હું લઈને અમારે આવ્યા હતા? અહીંયા સપોર્ટમાં આવ્યા હતા. ઈ ભજન મંડળી હકાવવા આવ્યા ભાજપ હતા. વાળા જે હોટલમાં હતા અહીંયા તમે ભજન પડી મંડળી પહોંચી ગયા હતા. મગફળીનું 10,000 નું કૌભાંડ ખુલ્યું, એમાં તમારું નામ આવે. ગોપાલભાઈનો વિરોધ કરવામાં તમારું નામ આવે. હવે તમારે વિરોધ પક્ષના હિસાબે ગોપાલભાઈનો વિરોધ કરવાનો હોય કે ભાજપ વાળાનો કરવાનો હોય? આપ વાળા તમારા ન્યા 2 આપ રૂમ વાળાનો હતા. વિરોધ તમે શું કામ કરો? તમે અરે કોનો નથી. વિરોધ કરો? અરે મારી હવે વાત તમે સાંભળો સાયકલ ભાઈ. લઈને પદયાત્રાએ ગયા હતા ને મોંઘવારી વધી ગઈ ને પગાર ભથ્થું લઈને પાછા આવ્યા. હા તમારું હા તમારે વિરોધ કોનો કરવાનો હોય? તમે ગોપાલભાઈ વાંહે કેમ પડી ગયા હો? અમે ત્યારે આફત ગોપાલભાઈ આવી. ગુજરાતની જનતાનું સારું સાંભળો કરે છે. ભાઈ, અમે એમ આફત નહીં. આવી. મારી વાત કોંગ્રેસ સાંભળો. સાંભળો તમે ને તમારી ફેસબુક ની કોમેન્ટ, તમારી પોસ્ટ જોઈ લ્યો. તમારી 100 કોમેન્ટમાં 90 કોમેન્ટ ગોપાલભાઈના ફેવરમાં હોય તો અરે પણ હોય તો રાખો ને. અમે ફેસબુક રાખવાની કેમ વાત છે? તો ઈ 90 જણા રહ્યા કે કોંગ્રેસના ભાજપના આપના નથી. ઈ સામાન્ય જનતા છે, એને ખબર છે પરેશભાઈ સાચું ખોટું. ફેસબુક ઉપર નો હાલે. કા જમીન સોશિયલ ઉપર મીડિયા, જવું જોઈએ. ડિજિટલ ઇન્ડિયા ખેડૂત તમારા મરી આખા ગયા. તમારે જેની હારે ભરેલા હો, તમને જે પરીક્ષા આપે એ મોટી, ખેડૂતોને ઈ તો ક્યાં મારવાનો ડિજિટલ તમે ઇન્ડિયા? ઠેકો લીધો છે. વીઘે તમને જે 8,000 પરીક્ષા આપે ઈ જેમ કહે કે રૂપિયાની ભીખ ડિજિટલ ઇન્ડિયા. મંગાવીને હું તમારે ખેડૂતોને આત્મહત્યા કરાવવી છે? તો ખેડૂતોને આત્મહત્યા તમે કરાવો છો. હે? વિરોધ તમે ગોપાલભાઈનો કરો છો. તમે તમે રાજકીય સરકારનો વિરોધ પાર્ટીની કરો ને. ભાટાઈ કરીને હું ખેડૂતોને તમે આત્મહત્યા હવે કરાવવા તમે માંગો છો? 10,000 કરોડના મગફળીના કૌભાંડમાં તમારું નામ ખુલે છે. અરે તો સાયોના જેલમાં હોટલમાં તમારું નામ પુરાવી ખુલે છે. હવે તમે આત્મહત્યા તો જેલમાં તમે પુરાવી કરાવો. જો ને. ગોપાલભાઈ તો તમે ખેડૂતની જેલમાં હારે છે. આમ આદમી પાર્ટી તો હે? આ કિસાનની બાપ બે હારે છે. ભેગા આમ આદમી કરીને પાર્ટીએ હું તો આવડી મોટી સભા કરી. ગુજરાતના આમ આદમી ખેડૂતોને પાર્ટી તો ગીરવે કિસાન મૂકવાના આયા. જ તમે. તમારા કયા નેતા જેલમાં ગયા ખેડૂત હાટુ થઈને? એક- અમારા એક નેતા જેલમાં માંગે ગયા. બીજો દઈ દે એટલે હું બાકી બધા અમારા તાળી નેતા તો ઉપાડવાની. કિસાન હાટુ થઈને જેલમાં પડ્યા છે. લ્યો, અરે તંબુરો નાટક કરીને ખેડૂતોને ગીરવે મૂકવાનું ષડયંત્ર રચ્યું ક્યાં હતું. ગીરવે મૂકીને? હે? તો ખુલ્લા અત્યારે પડી ગયા અત્યારે લગી એટલે થોડા પેટમાં જેલમાં શું હોય? ખેડૂત આયરે હજી જેલમાં છે અમારા નેતા. તમે તો ભાજપ આયરે ન્યા હાથ કુંડળીમાં મિલાવીને ગોળ ભાંગવો હેરાન તો. કરો. તમે ભાજપના ખેતીના માણા હો. ખાનગુતકનું લેવા ભાજપ દેવા હજી છે. પડીકા લ્યો ને. સમજ તમે પડે આમ છે? આદમી પાર્ટીનો વિરોધ કરો છો. 8,000 રૂપિયા ભીખ થઈ ભીખ. હા તો ભીખ 8,000 થઈ. તો રૂપિયામાં હું તમારે ખેડૂતો- ગોપાલભાઈને સપોર્ટ ખેડૂતોની કરવો જોઈએ ને, ભૂખ વિરોધ માંગે. કામ કરો છો? હે? ગોપાલભાઈએ તો આને તો 22,000 રૂપિયા રાજકીય હતા. પાર્ટીઓની ગોપાલભાઈ તો 50,000 ભાટાઈ કરો માંગ્યા હતા. મૂકો. આ બાપને કોંગ્રેસ પડતી મૂકો ને ખેડૂત થાવ નહીં તો ગોપાલભાઈએ તો મરી જાય 50,000 માંગ્યા ખેડૂત. હતા. તો તમે ભાજપનો વિરોધ કરાય ને, આમ આદમી પાર્ટીનો ન કરાય. રાજકીય પાર્ટીની રાજકીય ભાટાઈઓ બંધ પાર્ટી- કરી તો તમે અને અત્યારે ખેડૂત રાજકીય બનો. ક્ષેત્રે કોંગ્રેસના લેવલથી જ વિરોધ કરો છો ને. હે? તમે એમના વિરોધ કરો છો. ખેડૂતના નામે નાટક કરો ખેડૂતના છો, નામ ખેડૂત ઉપર ચરી બનો. ખાવું હો તમે. સાયોના હોટલમાં હું ખેડૂતના દેવા માફ જગમરાવતા કરવા 10,000 મગફળીના કૌભાંડમાં જાઓ તમે તમારું નામ ગોપાલને ખુલે. કયો, પરેશ બધી ધાનાણીની જગ્યાએ તમારું નામ પકડીને ખુલે. હાલશે. આ ગોપાલભાઈ એક્ટિવ થઈ છે જાય મરણ. ગુજરાતમાં અને એનું મોટું થઈ નામ જાય થયું. મરણ. એના હિસાબે કોંગ્રેસને પેટમાં તેલ રેડાણું. કોંગ્રેસના 11 ધારાસભ્યોએ કીધું કોંગ્રેસના કે પેટમાં દેવા તેલ માફ થાય તો રેડાણું. બધા અત્યારે અમારા ગુજરાતની પગાર જનતા એમ જમા. કહે કે વિરોધ 5 પક્ષના જણા હિસાબે પાંચે આમ તો આદમી દેવા પાર્ટી હતા.
કોંગ્રેસ નહીં તો કોંગ્રેસનું નામ વિરોધ પક્ષના હિસાબે નીકળી ગયું એટલે એ તમને નથી મજા આવતી. કોંગ્રેસની અરે ચિંતા વિરોધ કરો ને, કરો, ખેડૂતની તમારું ચિંતા કામ કરો ને, એનો વિરોધ કરો ને, હું એમ ગોપાલભાઈનો કહું વિરોધ કરો. છું, આ મુજરો કરવા લડાઈનો જાય ગોપાલ. સમય અરે મુજરો નથી. તો તમે આ સાહેબના બાપ હોટલમાં કે કરતા હતા, સાહેબ. કોંગ્રેસ, ગોપાલભાઈ બોલો નથી અને કરતા. ખેડૂત થાવ. અમે તો ખેડૂત જ છીએ, તમે ખેડૂત થાવ. આ હવે સાહેબના હાથમાં હોટલમાં પકડીને ઉજાગર આવતા હતા, ખેડૂતોને તમારે હું દવા પીવડાવવી છે? દવા તો તમે 8,000 પીવડાવો. રૂપિયાની ભીખ અપાવીને દવા તો તમે પીવડાવો. અમરેલીના મગફળી કપાત 10,000 મરી ગયા કરોડના ત્રણ મગફળી ખેડૂત, કપાતમાં અને તમારા હજી નામ સુધરતા નથી. કયો ગોપાલભાઈને સાહેબના હોટલમાં શું કરતા ખેડૂતોના દેવા માફ કરવાનું નેતૃત્વ લે? પરેશ ધાનાણી એની સાળ 50,000 પકડીને હાલશે. જાણ તમે હાચા ખેડૂત હોય, 50,000 રૂપિયાની માંગણી કર્જ કરી અનાજ હતી. કરે. તો એ ગોપાલ મુજરો કરે. અત્યારે તમે 24,000 રેકોર્ડિંગ કરી આવ્યા, અને તો કાંઈ બોલતા તરત નથી. મોકલજો. તો 2,000 ને ગોપાલને તમે કહેજો એમના ઉપર- કે ખેડૂતોના દેવા માફ કરવાનું આગેવાની લે. પરેશ ધાનાણી અને આખી કોંગ્રેસ એની સાળ પકડીને હાલશે. જાઓ. હવે કોંગ્રેસ લઈને તમારામાં તેવડ નથી. 40 ભાજપ હારે વેચાઈ ગયેલી છે. છો. 40 ભાજપ હારે વેચાઈ ગયેલી એક છે. માના બે દીકરા છો. 40 ભાજપ હારે ગુજરાતના વેચાઈ ખેડૂતોને ગયેલી છે. 8,000 ગીરવે સાહેબ, મૂકવાનું કોંગ્રેસ લઈને ષડયંત્ર રચ્યું, ઈ તો ષડયંત્ર. ભાજપની બી ખબરદાર ટીમ જો હે. કોઈ દી ખેડૂતોનું નામ લીધું જ તો. ખબરદાર જો કોઈ દી ખેડૂતોને ગીરવે અમે મૂકવાનું ખેડૂતને વાત તો તમે કર્યું ગીરવે તો. મૂકો મૂકો. કોણ? તમે ગીરવે મૂકો. આપણે સાંભળ્યું કે શું સવાલ કરવામાં આવ્યા અને સામે જવાબ શું મળ્યા. આની પુષ્ટિ માટે અમે પરેશ ધાનાણી સાથે વાત કરી હતી. પરેશ ધાનાણીને પૂછ્યું કે આ એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે, અવાજ આપનો લાગી રહ્યો છે, શું તમારી સાથે આ પ્રકારે કોઈએ વાત કરી હતી? તેમણે કહ્યું કે હા, આ ઓડિયો મારો જ છે, પરંતુ આ ઓડિયો કટ કરીને મૂકવામાં આવ્યો છે. આખો ઓડિયો મૂકવામાં આવ્યો નથી. આખો ઓડિયો સોશિયલ મીડિયામાં એમના દ્વારા વાયરલ કરવામાં આવે અથવા મૂકવામાં આવે તો એ જ ઓડિયો હું પણ મારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતો, પરંતુ અધૂરો ઓડિયો મૂકવામાં આવ્યો છે. ગોપાલ ઇટાલિયા હજુ પણ ભૂલ સુધારે, ભારતીય જનતા પાર્ટી સામે લડાઈ લડે તો અમે તેની સાથે છીએ, ત્યાં સુધી પરેશ ધાનાણી વાત કરે છે. સામે કોણ વ્યક્તિ છે તે બાબતે વાત કરતા એવું જાણવા મળ્યું છે કે સામે સવાલ પૂછનાર વ્યક્તિ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે, ગોપાલ ઇટાલિયાના સમર્થક છે, મોરબીથી છે, ત્યાં સુધીની વાત થઈ છે. આ જ કારણોસર અમે શરૂઆતમાં ઇટાલિયા સમર્થક કહ્યું છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ ઓડિયોને લઈ આપ શું વિચારો છો? ખેડૂતોને લઈ આપ શું વિચારો છો? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.